હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં આપણું સ્વાગત છે. બરોબર, હવે જેમ કે બે બે દિવસ પહેલા જ હમણાં જીપીએસસી ની બધી પરીક્ષાઓની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. છેલ્લે સાહેબે કહી દીધું છે કે હવે પરીક્ષા આપણી 6 એપ્રિલે ની 20 એપ્રિલે લેવાની છે. બરોબર ને, ફિક્સ કહી દીધું છે. હવે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધી છે. હવે 2-4 દિવસમાં નોટિફિકેશન બહાર પડી હશે એટલે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. કંઈક ભરતીમાં નવા ફેરફાર કરાયા છે. એ ફેરફાર માટે હું અલગ વિડીયો લાવીશ. બરોબર ને, હમણાં કાલે જ સુરતમાં સાહેબે સેમિનાર લીધો તો એમાં બધી ફેરફાર વિશે માહિતી આપી હતી. એની સમરી હું ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઈશ તો તમે જોઈન કરી લેજો. કેમ કે 1-2 ની પરીક્ષા 20/4 લેવાની છે. પછી આરએફઓ ની 6/6 ના લેવાની છે. બરોબર ને, પછી જે આપણે એસટીઆઈ છે હવે આવવાની એ 21/12 લેવાની છે 12મા મહિનામાં. બરોબર ને આ ડીવાયએસઓ છે 9મા મહિનામાં લેવાની છે. બધાની તારીખ રિવાઇઝ કરીને પાછી આપી દીધી છે. હવે આપણો ફોકસ છે 20/4 ઉપર 1-2 ની. બરોબર ને, મેન્સની તારીખ પણ જાહેર કરી દીધી છે. આપણે પહેલા પ્રિલિમ ઉપર ફોકસ કરવાનું છે. તો હવે આપણે જોઈએ કે 50 દિવસ બાકી છે. 50 તો ને કહેવાય, 2 દિવસ જતા રહે, એપ્રોક્સ આપણે 50 દિવસ ગણીએ તો આપણે છે ને તે આપણા સબ્જેક્ટને ગોતવા પડશે. સ્ટ્રોંગ સબ્જેક્ટ ક્યાં છે, પછી આપણે પીવાયક્યુ ફોકસ કરવાના છે. આપણને મોક ટેસ્ટ પણ સારી આપવાની છે. અને આપણે કરંટ અફેર કેટલું કરવું જોઈએ એ પણ હું તમને કહીશ. અને આપણે રિવિઝન કેવી રીતે કરવું જોઈએ. તો હવે છે ને આપણે શું કરવાનું છે કે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે ને તો એ કે બધા સ્ટેટિકને રિવાઇઝ કરવાનું છે. રિવિઝન વધારવું પડશે. જેમ કે તમારું પોલિટી છે તમે ફંડામેન્ટલ રાઇટ લો, ડીપીએસપી લો કે ફંડામેન્ટલ ડ્યુટીઝ લો. બરોબર ને, તમે હાથ રાખો. તમારે રિવાઇઝ હવે કેવી રીતે કરવાનું છે ખબર છે? હું તમને કહું, એક્ટિવ રિકોલથી શું કરવાનું છે. બુક લેવાની છે, ફંડામેન્ટલ ડ્યુટી ઉપર તમે હાથ રાખ્યો. બરોબર, તમારે યાદ કરવાનું છે કે 51A છે આર્ટિકલ. બરોબર ને, એ માં શું છે, બી માં શું છે, સી માં શું છે. તેવી રીતે તમારે મનમાં યાદ કરવાનું છે. જોવાનું નથી. ના આવડે તો જોઈ લેવાનું. એવી રીતે તમારે સ્પીડમાં રિકોલ કરવાનું છે. એવી રીતે બધા સબ્જેક્ટ માટે કરવાના છે. પછી તમારે વધારે ને વધારે પીવાયક્યુ સોલ્વ કરવાના છે. ખાસ કરીને ક્યાં પીવાયક્યુ? એક તો એક જે હસમુખ સાહેબના કાળમાં આવેલા છે એ પીવાયક્યુ, અને જૂના પેપર 10 વાળા પેપર આપણે સોલ્વ કરવાના છે. જે હમણાં બે જીપીએસસી ની ગઈ એના પેપર છે ને ફેક્ટ બેઝ હતા. આપણે જૂના પેપરોને સોલ્વ કરવાના છે. એમાં સારી સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન હતા. આપણે હસમુખ સાહેબના પેપર અને જૂના પેપરોને સોલ્વ કરવાના. આપણે કેટલા સોલ્વ કરવાના છે સમજો ને, કે લાસ્ટ 5 વર્ષના તો સોલ્વ કરવાના જ છે આપણે, જેમ થાય એમ. એના ક્વેશ્ચનને શું છે ને તમારે ગળી જવાનું. ક્વેશ્ચન જોયો ને આન્સર તમારે વાંચીને જ જવાનો. સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે ક્વેશ્ચન વાંચે એનો આન્સર વાંચે, ક્વેશ્ચન વાંચે આન્સર વાંચે. એવું નથી કરવાનું. ક્વેશ્ચન વાંચ્યો, આન્સર વાંચ્યો. બરોબર, એ આન્સર સાચો પડ્યો, તમને ખબર છે કે હા મને આવડ્યો ને એ સાચો પડ્યો, ઠીક છે. પણ એના સિવાયના જે 3 ઓપ્શન છે ને એને પણ જોવાનું છે કે એ 3 ઓપ્શન એને શું ભૂલ છે એ 3 ઓપ્શનમાં. અને એ 3 ઓપ્શન આપ્યા છે તો તમારે એના પાછળનું પણ બેકગ્રાઉન્ડ જોવાનું. આને કહેવાય એનાલિસિસ. પીવાયક્યુ એનાલિસિસ આને કહેવાય. ખાલી વાંચવાથી પીવાયક્યુ કરો એમ નથી કરવાના. તમારે એના ઓપ્શન્સનું પણ એનાલિસિસ કરવાનું છે. ને એ તમારે કોઈ પણ, બરોબર ને, તો તમારે એ થીમ પકડવાની કે હા ફંડામેન્ટલ રાઇટ ઉપરથી વધારે ક્વેશ્ચન પૂછે છે. હવે શું છે, રાઇટ ટુ પ્રાઇવેસી આર્ટિકલ 21. ભાઈ આર્ટિકલ ફંડામેન્ટલ રાઇટ ઉપરથી આવે તો આપણે ફંડામેન્ટલ રાઇટને પણ રિવાઇઝ કરવાનું છે. તેવી રીતે આપણે સબ્જેક્ટને રિવાઇઝ પણ કરવાનું છે. આપણે મોક ટેસ્ટો આપવાની છે. હવે ટાઈમ આવી ગયો છે કે હવે આપણે મોક ટેસ્ટ આપવાની છે. બરોબર ને, કરંટ અફેર કેટલું કરવાનું? આપણે 4 મહિનાનું કરી નાખવાનું છે. બરોબર ને, હું તમને કહું તો હું છે ને આઈસી વાળાનું વીકલી કરંટ અફેર ફોલો કરું છું. બરોબર ને, તમે આ કરશો મોર દેન ઇનફ છે. હવે આપણે આ જોઈએ કે જૂનો ટાઈમ ટેબલ હતો આપણો, તો આમાં છે ને તો આપણા ટાઈમ પ્રમાણે જ હાલી છે. બરોબર ને, આપણા પાસે થોડોક ટાઈમ વધુ મળી ગયો છે. તમે મારી ટેલિગ્રામ જોશો તો એમાં હું ડેલી ટાર્ગેટ નાખતો જોઉં છું. આપણે છે ને જીઓગ્રાફી ને આર્ટ એંગલ પતી ગયું છે. હવે આપણે છે ને તો કાલથી સાયન્સ ચાલુ કરવાના છે. તો સાયન્સના હું ડેલી ટાર્ગેટ પડીશ. પછી હું ટાઈમ પણ આપું છું. કાંઈ રહી જાય તો એનો ટાઈમ પણ આપું છું. રિવિઝન અને પીવાયક્યુ પણ હું નાખતો જોઉં છું ડેલી. બરોબર ને, હવે જો આ છે બધા ટાર્ગેટો, નવા ટાર્ગેટ. જેમ કે 3 દિવસમાં પોલિટી રિવાઇઝ કરવાનું છે. એ કેવી રીતે કરવાનું છે ને ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને એ પણ હું છે ને ટેલિગ્રામમાં ટાર્ગેટ થ્રુ આપતો હોઉં છું. તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો. બરોબર ને, કે આ નવા ટાર્ગેટ છે. 6 તારીખ સુધી આપણે એક્ઝામ હતી, હવે આપણે ખેંચી દીધું છે. તો મેં થોડાક ટાર્ગેટ ચેન્જ કરી દીધા છે. જેમ કે 1 તારીખથી આપણે 3 દિવસ પાછું પોલિટી રિવાઇઝ કરશું. પછી 3 દિવસ ઇકોનોમી, 3 દિવસ જીઓગ્રાફી ને 3 દિવસ હિસ્ટ્રી. પછી છે ને એક સબ્જેક્ટને 1 દિવસમાં રિવાઇઝ કરશું. અહીંયા 3 દિવસ પોલિટી વાંચ્યું તો બહુ દિવસ નથી થયા.
આપણને 10 જ દિવસ થયા છે એને રિવાઇઝ કરે, તો એની અહીંયા રિવાઇઝ એક દિવસમાં કરતા વાર ન લાગે, બરોબર ને? એક દિવસમાં ઇકોનોમી કરશું, એક દિવસમાં જીઓગ્રાફી કરશું, આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, ને છેલ્લા એક્ઝામના એક આગલા દિવસે છે ને આપણે કરંટ અફેર અને જે ઇમ્પોર્ટન્ટ હોય ને, જેમ કે હિસ્ટ્રીનું છે કે કંઈક ઇમ્પોર્ટન્ટ ઈ ઈ વાંચવાનું છે, બરોબર ને? હું વચ્ચે વિડીયો પણ લાવીશ કે એક્ઝામ દેના તમારે શું ધ્યાન રાખવું જોઈએ, તમારો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ, પેપર સોલ્વ કેવી રીતે કરવું જોઈએ, બરોબર ને? એ વિડીયો પણ હું અલગથી લાવીશ. તો આ તો વિડીયો આજના માટે ખાસ તો તારીખ અને સ્ટ્રેટેજી માટે જ હતો. 50 દિવસ બાકી છે હવે, બરોબર ને? 20/4 જાહેર કરી દીધી છે તારીખ. હવે લાગી જાઓ. આપણને થોડો ઘણો જે 15 દિવસનો ગેપ મળ્યો છે, 15 દિવસ વધારાના મળ્યા છે, તો એને સારી રીતે આપણે ઉપયોગમાં લાવવાના છે, બરોબર ને? તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.